પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી. આપણને વાંધો નથી, આપ શિરોમણી છો, પણ શિરોમણી પણ આજ્ઞા કરી રહ્યા છે કે માનસી સેવાની સિદ્ધિ તો તનુ વિતજાથી જ થશે. એટલે શિરોમણીની પણ આજ્ઞા છે. પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, સંરક્ષણ શિરોમણી પણ આજ્ઞા કરી રહ્યા છે કે તનુ વિતજાથી જ માનસી થશે. પણ હજી પણમાં વાંધો છે કે તનુજા વિતજા પણ હોઈ શકે. એનું કહેવાનું પણ છે ને, એ પણ એમ કે છે કે તનુજા પણ કરાય ને વિતજા પણ અલગ અલગ કરાય, પણ માનસી સિદ્ધ નહીં થાય. માનસી કરવી હશે તો તનુ વિતજા કરવી હશે. આ તો સંરક્ષણ શિરોમણીની આજ્ઞા છે. તો આપણે માનસિક સેવાની સિદ્ધિ કરવી છે. અમારે બીજી કઈ સંસાર દુઃખની નિવૃત્તિ નથી કરવી, નથી બ્રહ્મબોધ કરવો. આ તો એવી વાત થઈ ગઈ કે આપણે ટિકિટ લઈને બેઠા, મુંબઈ જવા માટે ટિકિટ લઈને બેઠા, તો રસ્તામાં તો વાપી આવશે, સુરત આવશે, અમદાવાદ આવશે, વિરમગામ આવશે, જેતલસર આવશે. તો આપણો હેતુ જયારે ગાડીમાં બેઠા છે ત્યારે આપણે ટિકિટ મુંબઈની લીધી છે, તો આપણે મુંબઈ જવાનો હેતુ છે કે જેતલસર સંતુષ્ટિ માની લેવાની, જેતલસર આવી ગયું ચાલો ઉતરી જાય, ટ્રેનમાં મુસાફર થઈ મુંબઈ આવી ગયું, વાપી આવી ગયું, વલસાડ આવી ગયું, ઘણા સ્ટેશન આવી શકે મુંબઈ પહેલા. આપણે ટિકિટ મુંબઈની લીધી છે તો આપણે મુંબઈ માટે બેઠા છીએ. પછી ભલે ગમે એટલા સ્ટેશન રસ્તામાં આવે, જોઈ લઈએ સ્ટેશન કેવું સ્ટેશન છે, જોઈ લે શું મળે સ્ટેશનમાં, જોઈ લે ચાય મળે, પકોડા મળે, શું શું મળે. દરેક સ્ટેશનની કઈક વેરાયટી હોય કે દરેક સ્ટેશનમાં કઈક નવી નવી વસ્તુ પ્રાપ્ત થતી. બધા એ જ જોતા હોય કે આ સ્ટેશનમાં આ બહુ પ્રખ્યાત છે, આમાંથી મંગાવો. એ બધું જોઈ શકાય પણ ત્યાં ઉતરી ન શકાય. હવે સંરક્ષણ શિરોમણી પણ એમ કહી રહ્યા છે કે તનુ વિતજાથી માનસી થશે. પણ તો પછી તનુજા વિદ્યા હોય તો માનસીની ગાડીમાં બેઠા જ છે. મારે બ્રહ્મબોધની જરૂર નથી, અમારે કઈ સંસાર દુઃખની નિવૃત્તિ માટે અમે સેવાની ગાડીમાં નથી બેઠા. અને જો આવશે સ્ટેશન બ્રહ્મબોધનું તો અમે જોઈ લેશું. અહંતા મમતાની નિવૃત્તિનું, સંસાર દુઃખની નિવૃત્તિનું સ્ટેશન આવશે, જોઈ લેશું. પણ અમે એને માનસી નહીં માનીએ, કારણ કે અમે તો ગાડી મુંબઈ ઉતરશું ત્યારે સંતુષ્ટિ થશે. રસ્તામાં સ્ટેશન આવે જોઈ લઈએ, વેરાયટી કેવી છે એ જોઈ લઈએ, પણ ઉતરશું નહીં. તો વાત એકને એક થઈ ગઈ. સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પણ એમ કહે છે કે માનસીની સિદ્ધિ તો તનુ વિતજાથી થાય, તનુજાથી અને વિતજાથી આ અવાંતર ફલ મળે. પણ જેને અવાંતર ફલની ગાડીમાં બેઠા હોય એને ભલે મળતા હોય, એ લઈ લે ફલ. પાછો અધિકારી નિર્દેશમાં પણ એમ આજ્ઞા કરે છે કે જે પોતાના દ્રવ્યથી પોતાના ઠાકોરજીની સેવા કરે છે એ ઉત્તમ અધિકારી છે, અને જે બીજાનું દ્રવ્ય પણ વિનિયોગ કરાવતા હોય એ મધ્યમ અધિકારી છે, અને બીજાના દ્રવ્યથી જ સેવા કરતા હોય એ જગન્ય અધિકારી છે. તો અધિકારી નિર્દેશમાં સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પણ આજ્ઞા કરી રહ્યા છે. એક ઉત્તમ પ્રકાર શું છે કે પોતાના દ્રવ્યથી ઠાકોરજીની સેવા કરવી. મધ્યમ પ્રકાર શું છે કે બીજાનું દ્રવ્ય પણ દૈવી દ્રવ્યનો વિનિયોગ કરાવવો, એ વિનિયોગ કરાવીને કિંચિત મહાપ્રસાદ લેવો. કિંચિત લઈ શકાય, વધારે ના લઈ શકાય. તો વૈષ્ણવને સમાધાન કિંચિત મોકલવું જોઈએ કે મહાપ્રસાદ કિંચિત ગ્રાહ્ય છે. પછી આ થાળી ભરી ભરીને, ટિફિન ભરી ભરીને એ પાછું અગ્રાહ્ય છે. તો એમાં દેવદ્રવ્ય પણ આવી ગયું કે નહીં, તો પછી કિંચિત મહાપ્રસાદ લઈ શકાય. એ મધ્યમ અધિકારી છે. અને બીજાના દ્રવ્યથી સેવા કરતો હોય જગન્ય અધિકારી છે. તો હવે વૈષ્ણવ મોટા ભાગે એ પોતાના દ્રવ્યથી ઠાકોરજીની સેવા કરતા હોય છે, અને બીજાના દ્રવ્યથી સેવા કરવાનો ઠેકો તો ગોસ્વામી બાળકો જ લેતા હોય છે. તો ઉત્તમ અધિકારી તો વૈષ્ણવ, જગન્ય અધિકારી બાલક. તો બ્રહ્મ સંબંધ કોને કોની પાસેથી લેવાનું? ઉત્તમ પાસેથી જગન્ય લેવું જોઈએ કે જગન્ય પાસે ઉત્તમે લેવું જોઈએ? તો ગુરુપદ કેન્સલ થઈ જશે પાછું. એટલે પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આપણે તેમની આજ્ઞા માન્ય છે. એમ ઈ આજ્ઞા કરી એ માન્ય છે. એ સિદ્ધાંત બોલે છે કે માનસીની શુદ્ધિ એ તનુ વિતજાથી થાય, તનુજા વિતજાથી ન થાય. હું નથી કહેતો, એ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી આજ્ઞા કરી રહ્યા છે. શિરોમણીમાં આપણી છે કે ભાઈ શિરોમણી કહે તો માનો. હવે પુષ્ટિ સિદ્ધાંતના સંરક્ષણ કરવા વાળા શિરોમણી કહે તો હવે તો માનો કે ભાઈ તનુ વિતજાથી જ માનસી સિદ્ધ થશે, એના સિવાય નહીં થઈ શકે. પછી એમને યાદ દેવડાવ્યું કે ભાઈ હવે સેવાના તમે 3 પક્ષ કહેતા હતા કે 3 સેવા છે, તનુજા, વિતજા, માનસી. હવે આ 4 થઈ ગઈ. એક તનુજા, એક વિતજા, એક તનુ વિતજા અને માનસી.
તો 4 થઈ ગઈ કે ભલે થઈ જાય, કે ભલે થઈ જાય, જે થવું હોય ભલે થાય. એટલે 4 સેવા, 4 આપણે વાંધો નહીં, શિરોમણી જે આજ્ઞા કરે એ માન્ય. 4 સેવા, પણ ઉત્તમ અધિકાર તો એ છે તનુવિત જાય, ઉત્તમ અધિકાર છે. તો આપણે માનસીની જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, અલૌકિક સામર્થ્ય માનસી, એ તો તનુવિત જાતી જ થશે ને. તનુજા વિદ્યા પણ એક કર્તૃકા હોવી જોઈએ. યદિ એક કર્તૃકા હોય તો જ એ ફલ સાધિકા થશે, નહીં તો ફલ સાધિકા નહીં થાય. એટલે હવે આમાં સિદ્ધાંત પક્ષમાં મને લાગે છે કે કોઈને પુષ્ટિ સિદ્ધાંત બાબતમાં કોઈનો મતભેદ તો છે જ નહીં. ખોટા ખોટા ડંકા વગાડે છે. જે પ્રમુખો જે વિરોધ કરનાર છે એ પણ પાછી સિદ્ધાંતની વાત કહે છે, ફરી ફરીને કહે છે, પણ કહે છે તો ખરા, થોડાક આમ ઘુમાવી ફિમાવીને કહે છે, પણ આજ્ઞા તો આ જ કરી રહ્યા છે. જ્યાં સુધી અહંતા મમતાનો નાશ ન થાય ત્યાં સુધી ચિત્ત ભગવાનમાં લાગી શકે નહીં. તો પહેલા તનુજ વિત્તજ સેવોપદિશ્યતે, એટલે પહેલા તનુજ વિત્તજ સેવા, જે તનથી અને વિત્તથી થતી જે સેવા જે છે એના પહેલા ઉપદેશ કરવામાં આવ્યો છે. શ્રીમદ આચાર્ય શ્રી આચાર્યચરણોએ તનુજ વિત્તજ સેવાનો ઉપદેશ કર્યો છે. હવે ઘણી વખત અહીં શબ્દ વાપરો છે, તનુ વિત્તજા શબ્દ ન વાપરો અને તનુજ વિત્તજ શબ્દ વાપરો, તો શું ફેર પડ્યો? તો સિદ્ધાંત મુક્તાવલીની આપણે ટીકા જોઈએ ત્યારે બહુ સ્પષ્ટ છે કે કોઈ તનુ વિત્તજા શબ્દ વાપરે છે ને કેટલાક ટીકાકારો તનુજા વિત્તજા શબ્દ વાપરીને પણ સમજાવે છે. તો તનુજા વિત્તજા જયારે શબ્દ વાપરે છે ત્યારે એક શરત મૂકે છે કે સા એક કર્તૃકા, યદિ એક કર્તૃકા ન ભવતી તદા ફલ સિદ્ધિ અપી ન ભવતી. તો ત્યાં સ્પષ્ટ બતાવે છે કે તનુજા વિત્તજા ભલે અલગ શબ્દો વાપરો, એનાથી શબ્દો વાપરવાથી કઈ વાંધો આવતો નથી, પણ પાછું એક એ સા એક કર્તૃકા, એ તનુજા વિત્તજા જે છે પાછી એક કર્તૃકા હોવી જોઈએ, કે એનો કર્તા એક જ હોવો જોઈએ, જેનું તન એનું વિત્ત. તો પાછી વાત તો તનુ વિત્તજા થઈ ગઈ કે નહીં? એમ તો ઘણા હરખાઈ જાય, મૂર્ખા લોકો તરત જ હરખાઈ જાય. તો મૂર્ખ લોકો જે છે એ એકદમ હરખાઈ, જો આવ્યું ને તનુજા ને વિત્તજા, તો પાછળ એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે કે તનુજા વિત્તજા શબ્દો વાપરો છે સમજાવવા માટે, પણ પાછળ એનો એક શરત મૂકી છે, ત્યાં મૂર્ખાઓનું ધ્યાન ન જાય. એ તરત જ મૂર્ખા હરખાઈ જાય, તનુજા વિત્તજા આવ્યું ને બસ જો લખો, કરો અંડરલાઈન કે તનુજા વિત્તજા, અંડરલાઈન કરો. પણ પાછળ તો વાંચો શું કે છે, સા એક કર્તૃકા, યદિ એક કર્તૃકા ન ભવતી તદા ફલ સિદ્ધિ અપી ન ભવતી, તદ ફલ સાધિકા અપી ન ભવતી, તેનેવ પ્રકારેણ સેવા કર્તવ્યા. તો સેવા કેવી રીતે કરવી જોઈએ કે ભાઈ તનુજા અને વિત્તજા અલગ અલગ નહીં, પણ એક જ જણાએ પોતાનું તન અને વિત્તથી કરવી જોઈએ. તદા ફલ સિદ્ધિ ભવતી, ફલ સાધિકા અપી ભવતી, અન્યથા ફલ સાધિકા અપી ન ભવતી. તો ફલ સાધિકા થશે, નહીં તો ફલ સાધિકા નહીં થાય. તો આ પ્રકારથી સેવા કરવી જોઈએ. જ્યાં અહીં પણ તનુજ વિત્ત, જો મૂળચંદ તેરી વાર પણ શબ્દ તનુજ વિત્ત જ વાપરો, તનુ વિત્તજા ન વાપરો, તો એમાં શું થઈ ગયું? ભાઈ તનુજ વિત્ત જ વાપરો છો, એક કર્તૃકા સમજવું જોઈએ. અહીં તનુજ વિત્ત જ શબ્દ વાપરો છે, તનુ વિત્તજા નથી વાપરો, પણ તાત્પર્ય તો શું છે? તનુ વિત્તજા એ તાત્પર્ય છે. અમારા અહીં જુનાગઢમાં એક ભાઈ હતા, કે બધાએ હવેલીમાં બધાએ દર્શન કરું, કે ઉથાપન દર્શન હું કોઈ દી ન કરું. એક ભાઈ કે હું તો ઉથાપનમાં જ રોજ દર્શન કરવા જાઉં. તો એ બે અમારે ત્યાં એ બે ભાઈ સામે ચર્ચા કરે કે બધાએ દર્શન કરાય, ઉથાપન ન કરાય, ઉથાપન થાય. એટલે ઘણા ઉથાપન ની સેવાય કે આપણે ન કરવી, ઉથાપન થાય કે, એટલે બધું કરાય પણ ઉથાપન થાય કે ઉથાપન ના કરાય. એટલે મને યાદ આવ્યું પાછી એ મહાનુભાવોનું વાર્તાલાપ, એ કે બધા દર્શન કરાય, ઉથાપન ના કરાય. ઓલો કે મને તો ઉથાપનમાં જ રોજ ટાઈમ મળે, હું ત્યારે જ જાઉં છું, એટલે કે એ ના કરાય. એટલે ઘણા એની સેવામાં એવું કે ઉથાપન ની સેવા ના કરવી. એક બાળકે મને બહુ સરસ વાત કરી, એ કે મને સાંજની સેવા જ પ્રિય છે. બીજી બહુ સારી વાત છે, સાંજની સેવા પ્રિય હોય તો. પણ મેં કીધું મંગલા ન થાય તો પછી ઉત્થાપન થાય કેવી રીતે? આપ બહાર રાજભોગ સુધી જાગો નહીં, પણ સવારની સેવા થાય તો સાંજની સેવા થાય ને. એ કે મને સાંજની સેવા જ પ્રિય છે, તો શું કરવું? તો મેં કીધું સાંજે તો ઉત્થાપનની સેવાનો પ્રારંભ તો કેમ કરવો? એ કે મને સાંજની સેવા પ્રિય છે, સવારે મેં બીજા કોઈ કરી લેતા હોય તો આપણે સાંજમાં પધારો તો કઈ વાંધો નહીં, પણ કે બીજા કોઈ કરે એમ ન હોય તો પછી સવારે મંગલાથી રાજભોગ તો કરવા કે ના કરવા? એટલે સવારે વહેલું ઉઠવું પડે, એટલે કે મને સાંજની પ્રિય છે સેવા, તો સવારે નહીં. એટલે
આ સેવાફળ ગ્રંથનું અધ્યયન કરતી વખતે જે કઈ ભ્રમણાઓ છે આપણા મગજમાં કઈ ઘરે જે ઘૂસી ગયેલી ભ્રમણાઓ છે એને કાઢવી બહુ જરૂરી છે કે ભાઈ એક ટાઈમ બે ટાઈમ સેવાથી બહુ મહત્વ નથી. સેવનમ યોગ્યાનુસારેણ, પ્રભુમાં આપણો કેટલો ભાવ એ રહે છે, આપણો ભાવ ક્યાં સુધી રહે છે એવી સેવા કરવી જોઈએ. બીજાનો ભાવના આધારે આપણે સેવા કરવા જશું તો ઓલો લાંબા સાકે ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય. તો એ કરી રહ્યા છે એવું કરવા જઈએ, એના ભાવના આધારે સેવા નથી કરવાની, આપણા ભાવના આધારે સેવા કરવાની છે. તો આપણા ભાવ અનુસાર સેવા કરીએ. આપણી શક્તિ, આપણી શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે દેશ કાલ વિભૂતિ નામ અનુસારેણ સેવનમ. દેશ, કાલ અને વિભૂતિ જેવી સંપત્તિ છે, જેવો સમય છે, જેવો કાલ છે, જેવી તમારી સાધન સંપત્તિ છે એ મર્યાદામાં સેવા કરવી જોઈએ. તો અલ્પમ બહુવા ન પ્રયોજકમ, મહાપ્રભુજી જ ના પડી રહ્યા છે કે ભાઈ વધારે કે ઓછી સેવાનું કોઈ તાત્પર્ય નથી, પણ સેવા યોગ્યતા અનુસાર થવી જોઈએ. તમારા ભાવની મર્યાદા તમે જાણીને એ અનુસાર તમારે સેવા કરવી જોઈએ. સેવામાં કોઈ આપણને પૂછે ને આપણને કોઈ માહિતી હોય અને કોઈ આપણને પૂછે તો કંઈક આપણે સૂચન કરવું જોઈએ, ડાયરેક્ટ એકદમ દોડડાયા થઈને સૂચન કરવું જોઈએ નહીં. એવી આદત આપણે છોડી દેવી જોઈએ કે સેવા બાબતમાં નહીં કરવી. કોઈના સેવા કઈ ભાવથી કેવી રીતે કરી રહ્યો છે એને કરવા દેવું, એટલે જીવોને જીવવા દેવો એવું સૂત્ર આપણે અપનાવવું જોઈએ કે એને આનંદથી કરવા દેવો. એના ઠાકોરજીની સેવા એના ઘરમાં એ જે રીતે કરવા ચાહે છે એ રીતે એને કરવા દો. આપણે ગ્રંથોધ્યયનું સૂચન કરવું છે તો એમ કેવું છે કે તમારા સેવામાં ત્યારે તમે ફ્રી થાઓ. ભાઈ મને કહે છે કે ભાઈ આપની શિબિરના ટાઈમ 3 થી 6 હોય, અમે આવી શકતા નથી. મેં કાંઈ વાંધો નહીં, કેસેટ પ્રાપ્ત છે, અત્યારે વેબસાઇટમાં પ્રાપ્ત છે, પછી મેમરી કાર્ડ પ્રાપ્ત છે. એક દિવસ આવજો તમે. ઘણા કે છે 3 થી 6 ની શિબિરમાં આવી શકીએ નહીં. મેં કીધું એક દિવસ આવીને મેમરી કાર્ડ મળે છે ત્યાં કાઉન્ટર ઉપરથી લઈ જાજો. એ તમારા ઘરે રોજ ગમે ત્યારે સાંભળો, જયારે અનુસરો હોય ત્યારે સાંભળો. એવું જરૂરી નથી શિબિરમાં આવવું. તમારી સેવામાં ડિસ્ટર્બ થતું હોય તો અત્યારે બધી સુવિધા પ્રાપ્ત છે. પેન ડ્રાઈવ લઈ જાઓ, મેમરી કાર્ડ ભરાવી જાઓ, પછી ઘરે તમારી પાસે જે કઈ સાધનો ઉપલબ્ધ છે એમાં જયારે અનુસર છે ત્યારે તમે અધ્યયન કરો. અધ્યયનથી મતલબ છે, શિબિરમાં આવવાથી બહુ મતલબ નથી. ઘણા કે અમે શિબિરમાં આવી નથી શકતા, ના આવી શકે તો કઈ નહીં, તો બીજા માધ્યમ આપણે ખોલી દીધા જ છે. એ માધ્યમ દ્વારા બીજા પાસે મંગાવી લેજો. ગ્રંથની આખી મેમરી કાર્ડ ભરીને આપવામાં આવે છે, તમે બીજા કોકને મોકલીને તમે સેવામાં એટલા બધા પ્રવણ હો તો બીજાને મોકલીને મંગાવી લેજો, ઘરે ઘરે અનુકૂળતા હોય ત્યારે સાંભળજો. તો બધા માધ્યમો આપણી પાસે પ્રાપ્ત છે. પુસ્તક પ્રાપ્ત, પુસ્તક ગમે ત્યારે વાંચી શકાય. કોઈ સાંભળવાની શક્તિ છે તો સાંભળી શકે. ગ્રંથનું અધ્યયન આપણે નિરંતર કરવું જોઈએ. એમ માનવું જોઈએ કે આ શ્રી મહાપ્રભુજીનો સંગ છે, આ સાક્ષાત શ્રી મહાપ્રભુજીનો સંગ આપણે એ નિરંતર આપણને રહે એ ભાવથી આપણે ગ્રંથ અધ્યયન પણ જરૂરી નથી એમ નથી. સેવામાં એક પૂરક સંબલ છે. આ સેવાની અંદર જેમ કે મેં ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ મહત્તા, દૂધની મહત્તા બહુ છે. આપણે ખબર પડે કે 50 રૂપિયા લીટરનું દૂધ છે. થેલી જે છે એ પેકિંગ કરવાની જે થેલી હોય એનું મૂલ્ય 2 રૂપિયા ન હોય, કદાચ રૂપિયો ન હોય, ફેંકી દેવાનું હોય. કદાચ દૂધ કાઢીને આપણે થેલી ફેંકી દે તો આપણે એમ માનશું કે દૂધ જ મહત્વનું છે, થેલી મહત્વ નથી, તો 50 લીટરનું દૂધ આવશે ક્યાંથી? દૂધ જે થેલીમાં ભરેલું છે એની કોઈ કિંમત નથી. ચાલો એમાં ખાલી એકાદ તીણું હોય ને તો 22.5 રૂપિયાનું, 45 રૂપિયા લીટરનું 22.5 રસ્તામાં વહી જાય. 45 રૂપિયા લીટરનું દૂધ લઈને આવ્યા કે હો 45 રૂપિયા લીટરનું દૂધ લાવ્યો છું, પણ જો એકાદ જો તીણું એની અંદર હોય ને થેલીમાં તો રસ્તામાં ખબર ન પડે, અડધું તો 22.5 તો અડધામાં વહી જાય. ભલે સેવા આટલું રસરૂપ પદાર્થ છે, સેવાની મહત્તા આટલી બધી છે, પુષ્ટિ માર્ગ દૂધ જેટલી મહત્તા, બાકીની બધી વસ્તુ જે છે એ આપણે પેકિંગ માનીએ છીએ. કદાચ સિદ્ધાંત, કથા, અધ્યયન એને ખાલી પેકિંગ માની લઈએ, પણ એમાં એકાદ તીણું પણ સિદ્ધાંતમાં હશે ને તો આ બધો રસ નીકળી જશે. સિદ્ધાંતનું એક તીણું ખાલી હશે ને તો 50 વર્ષની સેવા કર્યા ખરો. ખાલી એક જ ખબર ન પડે એટલે સામાન્ય વાતળ જેને કહેવાય, વાતળ ક્યારે મોટી થઈ જાય ખબર ન પડે. એ વાતળ છે કે દેખાય એવી નહીં, નાની એવી તળ હોય, પણ ક્યારે મોટી થાય કઈ નક્કી નહીં. એ વાતળ પણ એવી થઈ જાય કે એ ક્યારેક મોટી થાય ખબર ન પડે. સિદ્ધાંતમાં એક આટલી પણ જો બાંધછોડ ક્યાંક હશે ને તો વાત પૂરી થઈ જશે. એટલે સેવાની મહત્તા આટલી બધી આંકીએ તો કઈ વાંધો નથી, આંકી શકાય. પણ જે કઈ પેકિંગ માટેના જે પદાર્થો જે છે એની મહત્તા કઈ ઓછી નથી. એમાં એક તીણું પણ ચાલે નહીં.
એક ટીણું હોય તો પણ રસરૂપ પદાર્થ એમાંથી નીકળી શકે છે. આટલું ધ્યાનમાં રાખીને સેવાની મહત્તા આપણે ઓછી નથી આંકતા, તો બાકી સેવા જે છે એને સાચવવા માટે આ પાત્રની પણ એટલી જ મહત્તા હોય છે. એટલે એના માટે આપણે બધું લઈ લઈએ, ગ્રંથ અધ્યયન, સિદ્ધાંત, જે કંઈ પણ છે એને પાત્રરૂપ ભલે માનીએ, પણ એ જરૂરી છે કે એના વગર આ રસરૂપ પદાર્થ રહી શકે નહીં. શ્રી આચાર્ય ચરણોએ પૂજા માર્ગથી એક ભિન્ન સ્નેહ પ્રધાન સેવા માર્ગ પ્રકટ કર્યો. આપણા માર્ગની અંદર અસ્મિન માર્ગે સ્નેહસ્ય પ્રાધાન્યમ ન વિધેહે. અસ્મિન માર્ગે, આ માર્ગની અંદર સ્નેહનું પ્રધાન છે, વિધિની પ્રધાનતા નથી. જો સેવામાં વિધિની પ્રધાનતા નથી કે આમ ચંદ્રિકા ધરી કે આમ ચંદ્રિકા ધરી, જારીજી આમ પધરાવ્યા કે આમ પધરાવ્યા, વેણુજી આમ રાખ્યા કે આમ રાખ્યા, ડાબી બાજુ રાખ્યા કે જમણી બાજુ રાખ્યા. અરે સ્નેહ પ્રધાનતા મુખ્ય છે, ન વિધેહે. આ સેવાને સમજાવે છે કે સેવા કેવી છે આપણી. આ માર્ગની અંદર સ્નેહનું પ્રધાનતા છે, વિધિની પ્રધાનતા નથી કે આમ રાખી કે આમ રાખી. સેવા શબ્દાર્થ, સેવા પદાર્થનો એ શબ્દનો અર્થ જે છે, શ્રી આચાર્ય ચરણોએ સર્વનિર્ણય ગ્રંથમાં એ સેવાનો શબ્દાર્થ સમજાવેલો છે. ભક્તિ શબ્દમાં જે ધાતુનો અર્થ, જે ભજન જે છે, ભજ, એ સેવા બતાવે છે. અને તીન પ્રત્યય જે છે પ્રેમ બતાવે છે. એટલે સેવા કેવી હોવી જોઈએ? પ્રેમપૂર્વક સેવા, એ ભક્તિરૂપ છે. હવે આવી પ્રેમ પ્રધાન સેવા ક્યારે ન થઈ શકે? તો કહે છે અનર્થનું જો મૂળ શું? બધા અનર્થોનું મૂળ છે અહંતા અને મમતા. તો બધા જ અનર્થોનું જે મૂળ એ અહંતા અને જે મમતા જે છે, એનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી ચિત્ત ભગવાનમાં લાગી શકે નહીં. હવે આની શું વ્યવસ્થા છે સેવામાં? કે ભાઈ અહંતા મમતાનો નાશ કેવી રીતે થાય છે સેવાની અંદર? એક ગુજરાતી જે છે, ભરૂચના રહેવાસી અને ગુજરાતી છે, અને એ સંસ્કૃત લખે છે. આ એમનું સંસ્કૃત છે કે જે ગુજરાતી, માતૃભાષા ગુજરાતી છે, અને કેટલું સરસ સંસ્કૃત એ લખી રહ્યા છે.